ખેડબ્રહ્મા શહેરમાં સરદાર પટેલ રોડ તેમજ બજારમાં વાવેલા વૃક્ષ તેમજ હરણાવ નદી કિનારે વૃક્ષ પાણી વિના સૂંકાઈ રહ્યા છે। ખેડબ્રહ્મા સરદાર પટેલ રોડ ઉપર આવેલ ગૌરવ પંથના પાંજરા તૂટેલા છે। ક્યારેક ભયંકર અકસ્માત થશે તેથી તૂટેલા પાંજરા ત્વરિત ખસેડી નવીન પાંજરા ફિટ કરાવવા માટે અને ઝાડમાં પાણી છાંટવામાં આવે તો ઝાડ સજીવન થાય તેમ છે। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીને લીધે વૃક્ષોને પાણી છંટકાવ કરવા અભાવના કારણે વૃક્ષો સૂકાઈ રહ્યા છે। તેથી જાગૃત નાગરિકો ચર્ચા કરે છે। લોકો પાસે મળતી માહિતી મુજબ સરદાર પટેલ રોડ તેમજ રોડ વચ્ચે વાવેલા વૃક્ષો ઉનાળામાં પાણીનો છંટકાવ ન થવાથી સુકાઈ રહ્યા છે, જેથી કરીને તંત્ર દ્વારા આ વૃક્ષોની તાત્કાલિક પાણી છાંટવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેમજ વૃક્ષો ઉપર પશુ પણ ગરમીમાં બફાઈ રહ્યા છે, જેથી કરીને વૃક્ષો ઉપર પાણી છાંટવામાં આવે। અને અત્યારે ગરમીનો પારો ઊંચકાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીના લીધે અમુક ચકલીઓ જેવા પક્ષી મરણ થયેલા કિસ્સા પણ સાંભળવા મળ્યા છે। દેશની મહામૂલી ગણાતી એવી સંપત્તિ અત્યારે તો માર્ગો પર વૃક્ષો સુકાઈ રહ્યા છે। પાણી વિના તાત્કાલિક પાણી છંટકાવ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ।